તો જામનગરના બચુનગરમાં ધાર્મિક જગ્યા પર દબાણ હટાવવામાં આવ્યું છે. ત્યારે રેન્જ આઈજીની મુલાકાત બાદ ફરી એકવાર દાદાનું બુલડોઝર સક્રિય થયું છે. તો 12,000 ફૂટ જગ્યામાં ગેરકાયદેસર કરાયેલું આ દબાણ હટાવવામાં આવ્યું છે. તો ગેરકાયદેસર બંધાયેલા જમાતખાનાને ડિમોલાઇઝ કરાયું છે. ત્યારે મહાનગરપાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત ખાતે હાથ ધરી અને કાર્યવાહી કરી છે, જેમાં 2 કરોડની કિંમતની આ જગ્યાને ખુલ્લી કરવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે, તો તંત્ર પણ સજ્જ હોય તેવું લાગી રહ્યું છે. તો જમાતખાનાને ડિમોલાઇઝ કરાયું, તો 12,000 ફૂટ જગ્યાને છૂટી કરવામાં આવી છે. ત્યારે ફરી એકવાર જામનગરના બચુનગરમાં દાદાનું બુલડોઝર સક્રિય થયું છે. ત્યારે ધાર્મિક જગ્યા પરનું આ દબાણને હટાવવામાં આવ્યું છે. ત્યારે રેન્જ આઈજીની મુલાકાત બાદ ફરી એકવાર દાદાનું બુલડોઝર સક્રિય થયું, તો 12,000 ફૂટ જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે ગેરકાયદેસર બંધાયેલા જમાતખાનાને ડિમોલાઇઝ કરાયું છે. તો મહાનગરપાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી છે. તમારા સંવાદદાતા જગદીશ ખેતિયા ફોનલાઈનથી જોડાયા છે. જી જગદીશભાઈ, ત્યારે ગેરકાયદેસર આ બાંધકામને હટાવવામાં આવી રહ્યું છે, તેને લઈને આપ શું કહેશો? જી જયભાઈ, આપને જણાવી દઉં કે જામનગર શહેરના બચુનગર વિસ્તારમાં ધાર્મિક જગ્યા પર થયેલા ગેરકાયદેસર દબાણ સામે તંત્રએ હાલ કડક કાર્યવાહી હાથમાં ધરી છે. જે આપને માહિતી મળી રહી છે તે મુજબ 12,000 ચોરસ ફૂટ વિસ્તારમાં કરાયેલા આ ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં આવ્યું છે. અને મહાનગરપાલિકાની ઇસ્ટેટ શાખાની ટીમે પોલીસને કડક બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી જે ગેરકાયદે બંધાયેલા જમાતખાનાને ડિમોલાઇઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જી, તો અગાઉ પણ કોઈ નોટિસ આપવામાં આવી હતી કે કેમ આના માટે? અગાઉ પણ આ બાબતે મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં નોટિસો આપવામાં આવી નથી. તેમ છતાં કોઈ ઓલું ન જણાતા તેને ડિમોલાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને ખાસ વાત તો એ છે કે રાજકોટના રેન્જ આઈજીની તાજેતરની મુલાકાત બાદ હાલ તંત્ર છે ને એ વધુ સક્રિય બન્યું છે અને ગેરકાયદેસર દબાણો સામે દાદાનું બુલડોઝર ફરી એક વખત સક્રિય બન્યું છે. જી, તો મહાનગરપાલિકા દ્વારા બીજા કેટલાક જગ્યાએ પણ નોટિસ આપવામાં આવી છે કે કેમ આગળ પણ કાર્યવાહી ચાલુ રહેશે કે કેમ, તેને લઈને શું કહેશો? હજુ પણ જે અત્યારે જે આ બિલ્ડિંગનું ડિમોલાઇઝ કરવાનું કરાયું છે તે અંદાજે 2 કરોડ રૂપિયાની કિંમતની જગ્યા એને ખુલ્લી કરવામાં આવી છે. અને તંત્રએ સ્પષ્ટ સંદેશો પણ આપ્યો છે કે શહેરમાં ગેરકાયદેસર દબાણ સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ જ રહે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે જામનગરના બચુનગરમાં ધાર્મિક જગ્યા પર દબાણ હટાવવામાં આવ્યું છે. જોકે હમણાં જ રેન્જ આઈજીની મુલાકાત થઈ હતી, ત્યારે રેન્જ આઈજીની મુલાકાત બાદ ફરી એકવાર દાદાનું બુલડોઝર સક્રિય થયું છે. ત્યારે 12,000 ફૂટ જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું, જેને હટાવવામાં આવ્યું છે. તો ગેરકાયદેસર બંધાયેલા આ જમાતખાનાને ડિમોલાઇઝ કરાયું છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 2 કરોડની આ જમીનને ખુલ્લી કરવામાં આવી છે. ત્યારે તંત્ર પણ ફરી એકવાર સજ્જ થયું હોય તેવું દેખાઈ રહ્યું છે.